अस्सलामुअलैकुम। मौको મળ્યો છે મુજને આજ, તો એ મૌકાનો ફાયદો ઉઠાવી લો। પહેલા મારા રબ્બુલ આલમીન અલ્લાહ તાલાનો અને પછી આ મહેમાનોનો શુક્ર અદા કરી લો। આમંત્રિત ખાસ મહેમાનોમાં શોએબ અંસારી સાહેબ, મૌલાના અબ્દુલ અજીઝ સાહેબ, રજાક સર, મુસાફિર કાનુલા સર, મંચસ્થ તમામ મહાનુભાવો, આપ સર્વનો આપે આપનો જે કિંમતી સમય અમારા માટે, અમારા બાળકો માટે ફાળવ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારી સંસ્થા મોઇન મેમોરિયલ વેલફેર ટ્રસ્ટ અને અમારી શાળા એમઆઈ હાઈસ્કૂલ વતી હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બાળકો, આજે જે તમે સર પાસેથી સરસ મજાનું માર્ગદર્શન મેળવ્યું એ અનુસંધાને એક નાનકડી એવી બે મિનિટ લઈને સ્ટોરી તમારી સાથે શેર કરું। શુક્ર અલ્હમ્દુલિલ્લાહની વાત કરીએ, બરાબર ને? સરે જે સરસ મજાની વાત કરી ને કે શુક્ર અદા કરતા રહો। એક કોન્ટ્રાક્ટર હોય છે અને એકની અંડરમાં કામ કરતો એક મજૂર છે। 5 માળની બિલ્ડિંગ છે। હવે કોન્ટ્રાક્ટરે એ નીચે ઉભેલા મજદૂરને બોલાવો છે, તો અવાજ કરે છે પણ પેલો મજદૂર એના કામમાં છે, સાંભળતો નથી। હવે શું થાય છે, તો ઉપરથી કોન્ટ્રાક્ટર એક 5 રૂપિયાની નોટ નીચે ફેંકે। પેલા મજદૂરને 5 રૂપિયાની નોટ જોઈને આનંદ થાય છે, જોવા મને 5ની નોટ મળી, પોતે ગજવામાં મૂકી દે છે। કોન્ટ્રાક્ટરે જોયું કે આઈડિયા ફેલ થયો, 5ની જગ્યાએ 50ની નોટ નાખે છે। નીચે નોટ પડે છે, પેલો મજદૂર જોવે છે કે ભાઈ વાહ બે વાહ, કામ થઈ ગયું, આજે તો દિવસ સારો છે, આ 50ની નોટ મને કામ લાગશે, લઈને ગજવામાં મૂકી દે છે। એટલે કોન્ટ્રાક્ટર વિચારે છે કે હવે શું કરું, એટલે પછી એ ઉપરથી એક મોટો પથ્થર નાખે છે। જેવો પથ્થર નીચે પડે છે ને એટલે પેલો મજદૂર તરત જ ઉપર જોવે છે કે આ શું છે, પથ્થર કામ થયો। તો પછી ધ્યાન જાય છે કે પેલો કોન્ટ્રાક્ટર મને બોલાવે છે। તો મિત્રો, આ નાનકડી સ્ટોરીથી આપણે શું શીખવાનું છે? આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, અલ્લાહ તાલા આપણને ખુશીઓ પણ આપે છે ને, સુખ આપે છે, ઘણી બધી આપણી જે મુરાદો હોય બધી પૂરી થાય છે। પણ આપણે પછી જ્યારે મુસીબતનો સમય આવે આપણે અલ્લાહ તાલાને યાદ નથી કરતા। ખુશીનો સમય આવે તો અલ્લાહને યાદ કરવાનો ને, શુક્રગુજાર કરવાનું ને, હે ને, કે ભાઈ અલ્લાહ તાલા તમે અમને આ જગ્યાએ પહોંચાડ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પણ આપણે શું કરીએ, મુસીબત આવે ત્યારે દોડીને ભાગીને જઈએ કે અલ્લાહ મેરી મદદ કરે। તો આપણે જરા આ બાબતે ચેતતું રહેવાનું છે। વિદ્યાર્થીઓ મિત્રો, ખાસ પહેલેથી તૈયારીમાં રહેજો, અલ્લાહ તાલા તમને જરૂર કામયાબી આપશે જો મહેનત કરશો તો, હે ને? અને મહેનત નહીં કરીએ તો તમને બધાને ખબર છે કે આપણું શું, હે ને? સર બહુ સરસ મજાનું માર્ગદર્શન આપીને આપણને બી કર્યું। હવે બે જે આપણા કાજી સર બાજુમાં બેઠેલા છે, એમને રસ્તામાં અમની સાથે ઘણું અપડાઉન કર્યું, રસ્તામાં બે વાત કહેતા હતા, એ તમારી સાથે દુઆ પણ શેર કરી લો, ઠીક છે? એમને જે એક વાત કરી હતી, હું તમને ક્લાસમાં પણ ઘણી વાર કહી રહ્યો છું કે તમારે દુઆ વારંવાર રસ્તા પરીક્ષા વખતે કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે પડતી રહેવાની, ઠીક છે? હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમલ નસીર, સરસ મજાની દુઆ। અને બીજું નસ્રુ મિનલ્લાહ વ ફતહુન કરીમ, બરાબર? ગભરાઓ નહીં, અલ્લાહ તાલા તમારી સાથે છે અને ફતહ તમારી કરીબ છે, ઠીક છે? આપનો ખૂબ ખૂબ આભાર ફરી વાર વ્યક્ત કરું છું। આપ સર્વનો બી હવે કંટાળ્યા છો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે નામી અનામી દરેક લોકોએ જે સહકાર આપ્યો છે તે સર્વનો ખૂબ ખૂબ આભાર, તહે દિલથી ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।